નબળું સાંભળવું અથવા તો સારું સાંભળતા હોય એમાંથી નબળું કેટલું લાગે એટલા ટુકડા કરી અને જગતને સામે નકારાત્મકતા ઊભી કરવી એટલે વોરા આવી એકતી નથી. અને બાપુ મને ખરેખર થાય કે 5-7 જ વર્ષ છે, જેને નકારાત્મકતા કરવી એ કરી લેજો, ન સ્વીકારે એનો મુબારક. બાકી આ મહાપુરુષો એટલી કથાઓ કરે છે, આવા મહાપુરુષો એટલા ભજન કરે છે. અરે કોઈના લગ્નમાં બાપુ આપણે ગયા હોય તો કદાચ આપણે ફડાકા મારતા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ 2 ચમચી ઘી ચોરીમાં હોમે છે, ઈ ક્યાં જાય? ઈ ચોરીના યજ્ઞથી લઈ અને મહારુદ્રો સુધી, અતિરુદ્રો સુધી, સહસ્ત્ર ચંડી સુધી અને કરોડો માણસોએ સાહેબ આ કથાઓમાં ભોજન કર્યા. એટલી કથાઓ થાય છે અને કોઈ ગામ બાકી નથી જ્ઞાન કાંઈ નહીં તો નાનો એ ભાઈ ભજન થાય છે. આ અને ખાલી કેવલ ને કેવલ ઘરના અખંડ દીવાના, આપણી માવુના થડાના ખાલી અખંડ દીવા, એની જ્યોતની ઓરાવો ભેગી કરો. વિશ્વમાં કોઈના બાપની તાકાત નથી, ભારત જેટલી એટલી ઓરા ક્યાંય થઈ શકે ભલામણ. એ ઓરા ક્યાં જાય પણ નથી આવતી એનું કારણ એ છે કે આપણી પાસે થોડીક નકારાત્મકતા છે. નબળું સાંભળવું અથવા તો સારું સાંભળતા હોય એમાંથી નબળું કેટલું લાગે એટલા ટુકડા કરી અને જગતને સામે નકારાત્મકતા ઊભી કરવી એટલે વોરા આવી એકતી નથી. પણ એ બધી વોરા છે એ આ નકારાત્મકતાને ચીરી અને છેલ્લા 5 વર્ષની અંદર એક નવી વોરા તરફ જઈ રહ્યું છે. પૂજ્ય બાપુનો સંકેત છે આવો, એને કોઈ રોકી નહીં શકે. આ નરું સત્ય છે. નાની એવી વાત કહી, ગઈકાલે જ બોલ્યો હું કે મહાપુરુષોને મહાપુરુષ શું કામ કહેવાય છે? એમાં હકારાત્મકતા છે, એમાં નકારાત્મકતા નથી. ગાવા ગાવા મારે હોનલ તારા ગીત, એ ગાવા મારે હોનલ તારંગી, તા તો શબ્દના એ સિંબાડા માડે ત્યાં પુરા થયા. વાત એટલી છે કે એને લાયક બની જશો એટલે ઈ આવશે. પરિસ્થિતિ એવી છે, કમળ ઊભું હોય એના મૂળિયા સુધી એમ કહેવાય કે માસલીઓ આટા મારતી હોય છે, પણ કમળની સુગંધી નથી લઈ શકતા. એ તો બહારનો ભમરો આવીને સુગંધ લઈને વયો જતો હોય છે. એમાં ભગવતીઓ જ્યારે પ્રગટે છે ને, એ જગતને સુગંધ દેવા માટે આવે છે, જગતનું કલ્યાણ કરવા માટે આવે છે. હરા કડિયા દર બીજે અમીર બાપુ આવે. તમે કલ્પના તો કરો બાપુ, એક હોને માથે 4-5 વર્ષ ગણી ગયો, એટલે એની આગળની જ વાત હશે. અને હરાકડિયા હોનબાઈ માં એ ભગવતી અને ન્યા મઢડાથી અમીર બાપુ આવે અને એકવાર અમીર બાપુ એમ કે માં થાકી નથી ગયો પણ થોડીક જવાબદારી આવે છે. અને ત્યારે ઈ હરાકડિયા વાળી હોનબાઈ માં એમ કે અમીર બાપુ તારે હવે ધક્કો ખાવાની જરૂર નથી. હવે બીજને દી તમારી ઘરે દીકરી જન્મ છે, બીજી કોઈ નહીં હોય. અહીંયા મારો દેહનો ત્યાગ થશે અને હું બીજો જન્મ મઢડા તમારા ઘરે હું અવતરું છું. ઈ બીજને આજે 1 ને 2 વર્ષ થયા. આવું વચન સાથે આવીને પધારે એટલે પૂજ્ય મોરારી બાપુ કહે છે કે આ હોનબાઈ માં આભ કપાળી એટલે જેનું કપાળ જ આભ હોય તો એનું ઓઢણું કેવડું હોય. અને સામે તુલસીદાસજી લખે નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. ત્યાં મહાદેવનું વર્ણન કરે, અહીંયા કવિ કાગ બાપુ માં હોનબાઈ માનું વર્ણન કરે. એને આભ કપાળી કહે. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ સિદાકાશ માકાશ વાસમ ભજેમ. હે મહાદેવ, આકાશ તો તારું ઓઢણું છે તો તું કેવડો હોઈશ. અહીંયા ભગત બાપુ એમ કહે કે હે માં હોનબાઈ તારું કપાળ જ આભ છે. અને કોઈ કવિ વળી એમ કે તારું કંકુ કપાળનું ખરેતા હુરજ ઉગે. તો તારા ભાલમાં કેટલાક સૂરજ બેઠા હશે. મૂળ વાત એટલી છે કે આપણામાં સ્વીકારવાનો ભાવ કેટલો છે એના ઉપર આધાર. ને દરેક ફેક્ટરીમાં બાપુ આગ લાગી, દરવાજા એવા પેક થઈ ગયેલા ને દરવાજા ન ઉઘડ્યા.
બધા ભડસું થઈ ગયા અંદર. હા, અને કંપનીનો માલિક સારો હતો, એ સીધો મીડિયામાં આવી ગયો અને કહી દીધું કે ભાઈ આ અચાનક આ બન્યું છે. અને રોવા મળ્યો મીડિયામાં. એ ફેક્ટરીના કર્મચારીઓ નહોતા, મારું ફેમિલી હતું ભાઈ. જેના જેના ફેક્ટરીમાં કામ કરતા હતા એની ઘરવાળીઓ ટીવીમાં જોતી હતી, હાલે લે ગોબો ઉપડી ગયો આપણો. પણ કંપનીના માલિકે શીખે આપ જેવાને બોલાવીને કીધું બધાના ચેક તૈયાર કરો, જેના કાયદેસર. દાદા કઈ બાજુ ભાઈ ગયા તમે? બેસો બેસો. અહીં તમામ ભૂદેવો બધા પધાર્યા છે, મજા જ આવશે. પણ 15 મિનિટ રજૂ કરવા. પણ બાપ વિડીયો વાળા પણ હું જોવે એ ખબર નથી. અને આ કિશોરભાઈને આખી ટીમને તાળીઓથી વધારો. આવી ડાય કિશોરભાઈની ટીમ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ. ટાણું કે કટાણું મારા હરિની હાથડીએ મારું રોજ. પરિવાર સાથે બેઠા હોય ત્યારે માં ભગવતીની વાતો કરીએ, પૂજ્ય બાપુની કથા સાંભળીએ. ખરેખર છોકરાની હાજરીમાં વડીલોએ બહુ ધ્યાન રાખ્યું. બે માણા બાપુ બાંધતા હતા અને સુધરેલા માણા બાંધે ને આપણે બચી તો ઝપટે કરી લઈએ આપણે ગામડામાં. તો હવે તો બોલી તો વાહો ભાંગી દો. અમુક ભાઈ તો તરત કે તમારા બાપે કોઈ દી મસરું નથી માર્યું ને હું ભાંગવાની વાત. આમ જ હાલતું હોય. પણ શહેરના માણસો એમ નો બાંધે, એ પોચો પોચો બાંધે. તમે છાવ કૂતરા જેવા છો. વળી બોલો કે તું છાવ કૂતરી જ છે. એક જગ્યાએ એમ બાંધતા હતા, એનો પતિ એમ કે તું કૂતરી, તો બોલો કે તમે કૂતરા. તો છોકરા બોલ્યા તો અમે પપ્પા ગલુડિયા ને નો સારો કરાય છોકરાને. તો એ કે અમે એક જે બે માણા બેઠેલા, એટલે રવિવાર હતો એટલે લખન સાંભળજો. રવિવાર હતો ને એટલે એમ કીધું કે એકચ્યુઅલી ચાલને આજે પિક્ચરમાં જઈએ આપણે. એટલે એની પત્ની ડાયા હતા, એણે કીધું કે આ છોકરા મોટા થયા, આ ઘરની ફિલ્મ ચાલુ થઈ. હા, અમુક ફિલ્મ જ બાપુ હારી. એમાં જે લાલો આવ્યું છે હમણાં, માયા કેરી સાદર ઓઢી, આપણા ગુજરાતી ફિલ્મ જગતમાં પહેલું ફિલ્મ એવું આવ્યું. બાપુ અમેરિકામાં ગુજરાતી સમાજ આવો જ ફૂલ જોવે છે બધા. એને ખૂબ ખૂબ ધન્યવાદ. નહીતર તો આપણી જૂની ફિલ્મો અમુક ઉપેન્દ્રભાઈ હતા સાહેબ, શું ઇતિહાસોને ઉજળા કરીને ઉપેન્દ્રભાઈ ગયા છે સાહેબ. એની ફિલ્મો શ્રદ્ધા સાથે. પણ વચ્ચે થોડુંક પછી ફિલ્મો એવી આવે, એક જ સ્ટોરી હો બાપુ. કાં કોવરીબા જાતા હોય, રથનું પૈડ્યું નીકળે અને ડુંગરા ઉપરલી દડે એટલે અજાણ્યો પુરુષ એને ઝીલી લે. એટલે મહારાજા બોલાવીને કહે કે કોણ હતો અજાણ્યો પુરુષ? એટલે એમાં હીરો આવે, આમ ફૂંક મારેલી વાળની લટ. કાં ખૂટિયો ગાંડો થયો હોય ને કુંવરીબાન ઝપટે ચડે ને એ અજાણ્યો પુરુષ બસાવે. કોણ હતો એ અજાણ્યો પુરુષ? કચેરીમાં દાખલ કરો. એટલે આવે આમ ઉભર, યુવાન
તે મારા કાળજાના કટકાને બચાવ્યો છે, માગી લે તમારી ગૌરીનો હાથ જાણે પ્લાસ્ટિકનો હોય. ત્યાં વળી સનેલ હતા ગામને જાપે મળે, મારા બાપુજી કોઈ દી આ નહીં પાડે, પણ એમ આ પાડી દે તારા બાપ, તું હવે આવી વાત તું હું કામ કર. પછી બધું આ ભાગવાનું ચાલુ થયું. પણ સરસ આ લાલો ફિલ્મ આવ્યું. પણ આ બે માણા બેઠેલા ને છોકરા હાજરીમાં ચાલને પિક્ચરમાં જાય, એટલે છોકરા તો રૂમમાં હતા, એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા ભણવા જાય, તારા ડોહા લેશન કરે રૂમમાં બેઠા બેઠા. છોકરાઓને લઈને ફિલ્મમાં ના જવાય, એની પત્ની કહે છે, અને હકીકત કીધું. એવા ફિલ્મોમાં પરિવાર અરે જવું નહીં સાહેબ. હું ફિલ્મો સારી જ છે, કાલ ન કરી આવશે તો માફી માંગુ. ફિલ્મો સારા જ છે બધા, જેને જોવો એને જોજો. પણ માવતર બેઠા ને અમુક એવો સીન આવીને ઉભો રહી જાય ત્યારે છોકરાને શું મોઢું દેખાડવું. પિક્ચર જગતને પ્રાર્થના કરીને કહું કે આવા ફિલ્મ બનાવજો જેથી કરીને આખો પરિવાર જોઈ શકે, ધર્મ જગત જોઈ શકે, ગુરુને શિષ્ય હારે બેહીન જોઈ શકે, માને દીકરો હારે બેહીન જોઈ શકે. એટલે એને કીધું કે આપણે છોકરાઓને લઈને ન જવાય, તાકે હું છોકરાઓને સમજાવી દઉં, આપણે જઈએ. એટલે છોકરાઓને બોલાય, બેટા કે અહીંયા, હા પપ્પા અમે દીકરા જો અમે છે ને લુરિયા બાજુ જઈએ છીએ, ત્યાં લવકુ બાપુ એને ઓલા આશ્રમમાં સત્યનારાયણની કથા રાખી છે, એટલે 1.5 કલાક જવામાં 1.5 કલાક આવવામાં અને કલાક અમે ત્યાં કથામાં ખોટી થશું, એટલે બેટા 3-4 કલાક અમારે થશે, એટલે તમે ઘરે રહેજો. અને જો અહીંયા રાખ્યું છે ફ્રીજમાં, એ કંઈક પીજો અને જે કંઈ ખાવું પણ શાંતિથી બે ભાઈઓ ટીવી બીવી જોજો. કે ઓકે, લેશન બેશન કરજો. ઓકે પપ્પા, જાઓ. એ ગયા, એ વયા ગયા. એટલે બે ભાઈઓએ મીટિંગ કરી. મોટા ભાઈ હા 3-4 કલાક તો પપ્પાની આવવાનું નથી ને, તક ના તક હાલને આપણે ફિલ્મ જોઈ આવીએ. તો ઇન્ટરવેલ પડ્યું તો હામાને સોફે ટાબરિયા બેઠેલા, ઝપ 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 લાઈટ થઈ તો હામાં. એટલે છોકરાઓ તમે તક અમે સત્યનારાયણનો શીરો ખાવા આવ્યા હતા, આ કરો ભેગું લ્યો. એ નહીં મેળ આવે. માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. હમણાં બાપે હોસ્પિટલમાં જન્મ થયો તો એક બાળક બોલ્યો. ખરેખર તો જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે. બાળક રડવું જ જોવે, જન્મતા જ રડે તો જ. અને ન રડતા ડોક્ટરો ઘણા બેઠા જોજો, એને ગરમ પાણી હહકું નાખીને એને કફ કાઢીને એને રડાવે છે, ઊંધું થોડુંક રાખી. આ તો રડ્યું નહીં, નકર હાસ્ય સારું જ છે, હસવું રૂડું જ છે, પણ આમ જન્મતા જ બાળકે દાંત કાઢે છે. ડોક્ટર દિવાલ કૂદીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂતડું એમ. આ તો રડ્યો નહીં પ્રજ્ઞેશભાઈ, રડ્યો નહીં, હસ્યો નહીં, બોલ્યો. બોલ્યો કેવો જે ડોક્ટર આમ રાખીને ઉભા છે ને, જે ઉંદરડ્યા જવડું હતું. તા તો આટી ખાઈને અહીં મુઠ્ઠી ઉપર બેસી ગયો, ડોક્ટરની મુઠ્ઠી ઉપર બેસી ગયો, પગ ઉપર પગ ચડાવીને. ડોક્ટરે સામું જોયું તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં છાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો, પણ મૂક્યા પણ મીંદડી ગયો. અમારો દીકરો સીધો જ પડ્યો. બોલો, આપણે બિલાડીને ઘા કરીને મને સીધી જ પડે. આ એ સીધો ગાડલામાં સીધો પ્લોઠી વાળીને જ પડ્યો. નશ તેડવા જતા નશ સામું જોઈને કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ કે આ જન્મતા વેદ બોલે નહીં. બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. માતાઓને પ્રાર્થના કરીને કહી કે તમારા ઉદરમાં સંતાન હોય ત્યારે સંતોની બાપુની કથા સાંભળજો. અરે એને પુસ્તક આપજો, રામાયણ વાંચે દીકરી બેઠી બેઠી 8 મહિના. એ 8 મહિના ભાગવત વાંચે, આ ભગવતીઓના ફોટા જોયા કરે તો એના સંતાનમાં એનું તેજ ઉતરશે. અને આ મહાપુરુષો એટલા વર્ષોથી આ કથાઓ, આવા આશ્રમો, એવી અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ગંભીરસિંહ બાપુ ફરે છે. એ ચેતનાઓને પાછું ઉતરવું છે, પણ એ માવુને ગોતે છે કે અમારે કોને કોઠે ઉતરવું. ભલા માટે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. અને બાપુ આ દેશે જેવો તેવો ભગવાને પસંદ નથી કર્યો. તાકાત છે આપણા ભગવાનને કોઈ લાકડે જડીને ખીલા મારી દે.
તાકાત છે આપણી જગદંબા સામું કોઈ જોઈ શકે વી ભુજાળી રક્ત બીજને જો રોળી શકતી હોય એક બે વાર ક્યાંક દીકરા મારા જેવું નહીં મળે તને સમજાવત હઠા પણ માન્ય હકલ મઠા નીતર હું સંભાળીશ માંડળી કાક બાપુ લખે છે સાવ